જામનગર મહાનગરપાલિકામાં કુલ 3,08,000 મિલકતો નોંધાયેલ છે, જેના ભાગરૂપે ચાલુ 2024-25 વર્ષમાં ₹101.75 કરોડની વાર્ષિક ડિમાન્ડ એટલે કે આ તમામ મિલકત ધારકો પાસેથી વસૂલવાના થાય છે। આ ઉપરાંત સેંકડો મિલકત ધારકો પાસેથી જૂના વર્ષના પણ કરોડો રૂપિયા બાકી રહે છે। જૂના અને નવા મિલકત ધારકોને ફાયદો થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે રિબેટ અને વ્યાજ માફી સહિતની યોજનાઓ જાહેર કરે છે। છતાં પણ જામનગરના નગરજનો મહાનગરપાલિકાને મિલકત વેરો, પાણી વેરો અને વ્યવસાય વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતા હોવાનું આંકડાકીય માહિતી દર્શાવે છે। સામાન્ય રીતે કોઈ પણ સરકારી ટેક્સ એડવાન્સ જ ભરવાનો હોય છે। આ માટે મહાનગરપાલિકાએ 6 મહિનાનો એડવાન્સ ટેક્સ એપ્રિલ મહિનામાં અને બીજા 6 મહિનાનો એડવાન્સ ટેક્સ ઓક્ટોબર મહિનામાં ભરવા માટે જાહેર કર્યું છે। પરંતુ જામનગરના મિલકત ધારકો દર 6 મહિને એડવાન્સ ટેક્સ ભરવાની જગ્યાએ વર્ષના અંતે ફેબ્રુઆરી-માર્ચમાં ભરતા હોવાનું ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળે જણાવ્યું છે। તાજેતરમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળની મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં તેઓએ જણાવ્યું હતું કે મિલકત વેરાની બાકી રહેતી મોટી રકમ વસૂલવા માટે 5,000 મિલકત ધારકોને વોરંટો બજાવી દેવામાં આવ્યા છે। આ વોરંટો બાદ મિલકત ધારક મિલકત વેરાની રકમ નહીં ભરે તો અનુસૂચિત વોરંટ બજાવી મિલકત જપ્તી સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે। આ માટે મહાનગરપાલિકાના રિકવરી સ્ટાફ દ્વારા મિલકત ધારકોના ઘરે ઘરે જઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 2024-25 ચાલુ વર્ષમાં જામનગરના 1,88,000 કરદાતાઓને ટેક્સ ભરવાનો બાકી રહે છે। ચાલુ વર્ષમાં ₹97.10 કરોડની રકમ મિલકત વેરા પેટે જમા થઈ છે। તેમજ પાણી વેરાની વાર્ષિક 14 કરોડની રકમ સામે 9.56 કરોડની રિકવરી કરવામાં આવી છે। આ મિલકત જપ્તીની કાર્યવાહીમાં ઘણા મિલકત ધારકોની મિલકતોને સીલિંગ કરવામાં આવી છે। તેમજ મહાનગરપાલિકાની કડક કાર્યવાહીથી અમુક મિલકત ધારકોએ ડ્યુ ડેટના ચેકો આપ્યા છે। આમ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળની કડક કાર્યવાહીથી મિલકત વેરો ભરવામાં નિષ્ક્રિય રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। વધુમાં જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે ચાલુ 2024-25 વર્ષમાં 2006 પહેલાના 23 કરોડ રૂપિયા તથા 32.18 કરોડ નવા કાર્પેટ એરિયા અને 41.92 કરોડ જૂના રેટ બેઝ ધરાવતા મિલકત ધારકોએ પોતાનો મિલકત વેરો ભર્યો છે। પરંતુ હજુ જામનગરની 60% જનતા મહાનગરપાલિકાનો મિલકત વેરો ભરવા આળસ કરી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે। આ તકે જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે વોરંટ અને જપ્તીની કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક મહાનગરપાલિકાનો બાકી મિલકત વેરો ભરી જવા અપીલ કરવામાં આવી છે। જિગ્નેશ નિર્મળ સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લીધેલી મુલાકાત દરમિયાન થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર એવા ટેક્સ ઓફિસર એવા જિગ્નેશ નિર્મળ સાહેબની ઓફિસમાં આવ્યા છે। ખાસ કરીને હાઉસ ટેક્સની અત્યારે બજાવણી ચાલુ છે અને ખાસ કરીને જામનગરની વાત કરીએ તો 3,08,000થી વધારે મિલકત ધારકો અહીંયા નોંધાયેલા છે અને દરેક લોકો પાસે હાઉસ ટેક્સ લેવાનું પાત્ર થાય છે। અને ખાસ કરીને 2024-25 વર્ષની વાત કરીએ તો લગભગ 101 કરોડ રૂપિયાની આસપાસ લેવાના થાય છે અને ખાસ કરીને એની અંદર ઘણા જે મિલકત ધારકો છે એમને પેમેન્ટ ભરી પણ દીધું છે 24-25નું। અને ખાસ કરીને વાત કરીએ તો લગભગ એવા 40% લોકો જ માત્ર આમ તો કહેવાય કે પેમેન્ટ ભર્યું છે અને 3,08,000માંથી 1,88,000 કરદાતાઓ હજી હાઉસ ટેક્સ ભરવાનો બાકી છે। તો એના માટે મહાનગરપાલિકા થોડી કડક બની છે અને ખાસ કરીને જપ્તી વોરંટ પણ કાઢવાના શરૂ કર્યા છે। તો આપણી સાથે ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળ સાહેબ આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછ્યું કે સાહેબ હાઉસ ટેક્સની જે પ્રક્રિયા છે શું છે ને અત્યારે તમે જે જપ્તી માટે પણ સ્ટાફને એના ઘરે ઘરે મોકલ્યા છે? દર નાણાકીય વર્ષ આજે 24-25 નાણાકીય વર્ષ છે। દરેક નાણાકીય વર્ષની અંદર આપણે સૌપ્રથમ કરદાતાઓને એડવાન્સ ટેક્સ ની યોજના આપીએ છીએ, જેમાં વેરા વળતર યોજના તરીકે ઓળખાય છે। બિલ બજે એ પહેલાં એ લોકો ટેક્સ ભરપાઈ કરે તો આપણે 10-25% સુધીનું અલગ અલગ કેટેગરીનું વળતર એમને આપીએ છીએ। આ વેરા વળતર યોજના પૂર્ણ થયા બાદ આપણે બિલિંગની કામગીરી હાથ ધરીએ છીએ। ચાલુ વર્ષે આપણે બિલિંગ પહેલાં 100% વ્યાજ માફી પણ પુનઃ શહેરીજનોને આપેલી હતી જુલાઈ માસની અંદર। ત્યારબાદ આપણે ઓગસ્ટ માસથી આપણે બિલો બજાવવાનું ચાલુ કરેલ છે। 24-25ના તમામ બિલો છે એ આપણે બજાવવાનું પૂર્ણ કરી દીધું છે। એમાંથી 1,47,000 મિલકત ધારકોને આપણે SMS મારફત બિલોની બજાવણી કરેલી છે અને બાકીના છે એમને આપણે ડોર ટુ ડોર બિલો ભજવી દીધા છે। એડવાન્સ ટેક્સ, વ્યાજ માફી અને બિલ બજાવ્યા બાદ પણ હજી માત્ર સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 40% સંખ્યા એટલે શહેરીજનોએ ચાલુ નાણાકીય વર્ષનો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ છે। એટલે હજી 60% શહેરીજનોએ પોતાનો બાકી રહેતો મિલકત વેરો અને પાણી વેરો ભરપાઈ કરેલ નથી। એટલે આપણે રિકવરીની પ્રક્રિયા આરંભ કરી દીધી છે। સામાન્યતઃ જે કાંઈ ટેક્સ છે એ 6 માસિક એમ
ડ્યુ થતા હોય છે એટલે એમને પહેલાં 6 માસના 1 એપ્રિલે ભરપાઈ કરવાના હોય અને બીજા 6 માસના છે એ 1 ઓક્ટોબરે ભરપાઈ કરવાના હોય. આ બંને મુદત છે એ વીતી ચૂકેલી છે એટલે આપણે અત્યારે વોરંટ અને અનુસૂચિની બજવણી ચાલુ કરી દીધેલ છે અને 5,000થી પણ વધુ વોરંટો છે, મોટી રકમ છે 5 લાખથી ઉપર અને 2 લાખથી ઉપર અને પછી 1 લાખથી ઉપરના, એ તમામને આપણે વોરંટ બજાવી દીધા છે. વોરંટના 15 દિવસની મુદત જાય પછી આપણે અનુસૂચિની બજવણી કરવાની હોય, કેમ કે જપ્તી લેતા પહેલાં આપણે અનુસૂચિ બજાવવી ફરજિયાત છે. એટલે અનુસૂચિની બજવણી પણ આપણે અત્યારે શરૂ કરી દેવામાં આવેલ છે અને 250થી ઉપર અનુસૂચિની પણ બજવણી થઈ ચૂકેલ છે. એટલે આપણે આ તમામ મિલકતોમાં હવે જપ્તીની પ્રક્રિયા હાથ ધરેલ છે. આજ સવારથી જ ટીમ છે એ ફિલ્ડની અંદર છે અને હવે આ સતત પ્રક્રિયા માર્ચ સુધી ચાલુ જ રહેવાની છે. એટલે જે હજી પણ શહેરીજનો પાસે તક છે કે ભાઈ આવી જપ્તીની પ્રક્રિયામાંથી બચવું હોય તો આપણો બાકી રહેતો મિલકત વેરો, જે પાણી વેરો છે, વ્યવસાય વેરો છે, એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરી આપો. સાહેબ, અમુક લોકોની ફરિયાદ એ હોય છે કે એ લોકોને બિલ નથી મળ્યું, તો એ બાબતે જે લોકો પૈસા ભરવા છે પણ એના હાથ ઉપર બિલ ન આવ્યું એવા લોકોએ શું કરવું જોઈએ? સાહેબ, આપણા જેટલા કંઈ પ્લેટફોર્મ છે બિલો મેળવવા માટે, કે જો આપનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો આપને એસએમએસથી બિલ પ્રાપ્ત થઈ જાય. આપને પોતાના ખુદના એસએસસી નંબર ખબર હોય તો મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જઈ આપના એસએસસી નંબર આપ ઇન્સર્ટ કરશો એટલે આપને બિલ છે એ ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ એક જેએમસી કનેક્ટ કરીને એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પણ આપ આપનું બિલ મેળવી શકો છો. ખાસ કરીને વાત આવે 24-25ની, તો અમુક લોકોએ ઘણા પૈસા ભર્યા પણ છે, એ શું છે? અત્યારે ચાલુ નાણાકીય વર્ષની અંદર 1/4થી અત્યાર સુધીની આપણે રિકવરી જોઈએ તો 96.60 કરોડ જેટલી થયેલ છે, જેમાં પાછલા બાકીની વસૂલાત જોઈએ તો એ 60 કરોડથી પણ ઉપરની છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષની આપણે જોઈએ તો એ માત્ર 32 કરોડ જ છે. એટલે કે જે ચાલુ નાણાકીય વર્ષની 101.75 કરોડની ડિમાન્ડ છે એમાંથી 32 કરોડ જ ચાલુ નાણાકીય વર્ષની અંદર આવેલ છે. બાકીના છે એ ગત વર્ષોના છે અને બીજું એમાં ખાસ છે રેન્ટ બેઝ ડિફરન્સ ટેક્સના, કે આજે જે કંઈ 2006 પહેલાંની મિલકતોમાં ટ્રાન્ઝેક્શન થયા હોય અને 32 કરની અંદર દસ્તાવેજ પેન્ડિંગ હોય તો 32 કરનો દસ્તાવેજ છૂટતા એનો જે ડિફરન્સ ટેક્સ જનરેટ થતો હોય છે, જેમ 32 કમાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય એ જ રીતે કોર્પોરેશનમાં પણ ડિફરન્સ ટેક્સ રેન્ટ બેઝ પદ્ધતિમાં ભરપાઈ કરવાનો થતો હોય છે, તો એની પણ માતબાર આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે. અત્યારની કોઈ સ્કીમ ચાલુ છે સાહેબ? લોકોને તાર પૈસા ભરવા છે પણ કોઈ સ્કીમની વેઇટ એન્ડ વોચ કરે છે? જો 50% વ્યાજ માફી કાર્પેટ એરિયાની અંદર 31 ટન સુધી ચાલુ જ છે અને રેન્ટ બેઝની અંદર 100% વ્યાજ માફી છે એ પણ 31 ટન સુધી ચાલુ જ છે. એટલે સ્કીમ આમ 50% એટલે ઘણી રાહત જ છે. આજે જેને પૈસા ભરવા છે એમને આ તકનો લાભ લઈ લેવો જોઈએ, કારણ કે અત્યારે હવે કોઈ નજીકના સમયમાં આવી કોઈ સ્કીમ અત્યારે આવવાની શક્યતા નથી. સાહેબ, વાત એટલી છે કે જે લોકો રેગ્યુલર કર ભરે છે એ લોકોને વ્યાજ માફીનો લાભ નથી મળતો, જે લોકો લેટ ભરે ને વ્યાજ માફીનો લાભ મળે છે, એટલે પણ લોકો નિષ્ક્રિય રહી છે. આવી એક ફરિયાદ સિટીમાંથી જોવા મળે છે. સાચી વાત છે, અમે પણ આવી બધી ઘણી ફરિયાદો સાંભળી છે, પણ હવે જે વ્યાજ માફીનો નિર્ણય છે એ જનરલ બોર્ડ દ્વારા લેવામાં આવતો હોય છે અને જનરલ બોર્ડ દ્વારા આ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે અને એનો લાભ આપવામાં આવતો હોય છે. મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જિગ્નેશ નિર્મળની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન એક પ્રશ્નના ઉત્તરમાં જિગ્નેશ નિર્મળે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની આ ટેક્સ શાખામાં 3,08,000 મિલકત ધારકો નોંધાયેલા છે. આ માટે દર વર્ષે મિલકત વેરા પેટે 100 કરોડથી વધુના બિલો બને છે. બિલો બન્યા દરેક મિલકત ધારકને SMS અને ટપાલના માધ્યમથી બિલો પહોંચાડવામાં આવે છે, છતાં નગરજનો દ્વારા સમયે પૈસા ભરવામાં આવતા નથી. આ માટે અમારે અમુક કર્મચારીઓને ફિલ્ડમાં મોકલીને મિલકત વેરાની રિકવરી કરવી પડે છે, પરંતુ અમારી પાસે 3 લાખથી વધુ મિલકત ધારકો સુધી પહોંચવા માટે જે મેન પાવર હોવો જોઈએ તે ન હોવાને કારણે પણ અમારી કરોડો રૂપિયાની રિકવરી અટકી છે. આ ઉપરાંત અમારી ટેક્સ શાખામાં રોજ મિલકતના નામ ટ્રાન્સફર અને નવી મિલકતની નોંધણીના કામકાજો પણ ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે. જો અમારી પાસે પૂરતો સ્ટાફ હોય તો અમો 365 દિવસ ફિલ્ડમાં જઈને મિલકત વેરાની રિકવરી કરી શકીએ. હાલમાં કરોડો રૂપિયા મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ પેટે જામનગરની જનતા પાસે જૂના લેણા નીકળે છે. આ જૂના લેણા નાણાં વસૂલવા માટે મહાનગરપાલિકાના સ્ટાફે ફિલ્ડમાં જઈને જ કાર્યવાહી કરવી પડે, પરંતુ સ્ટાફના અભાવને કારણે અમો 50% જ આ બાબતની રિકવરી કરી શકીએ છીએ. હાલમાં 1 લાખથી વધુ રકમ બાકી હોય તેવા કરદાતાઓની સંખ્યા 2200ની આસપાસ અને 2 લાખથી વધુ રકમ બાકી હોય તેવા કરદાતાઓની સંખ્યા 500 આસપાસ હોવાનું જિગ્નેશ નિર્મળે જણાવ્યું છે.
મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્સ શાખા છે. આ માટે ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓએ આ બાબતની ગંભીરતા લઈ ટેક્સ શાખામાં જે ઘટતું હોય તે તાત્કાલિક પૂરતું કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. આ બાબતે જિજ્ઞેશ નિર્મળે GTPL જામનગર ન્યૂઝને આપેલી માહિતીના આ રહ્યા મુખ્ય અંશો. રિકવરી વિભાગ બરોબર ન હોવાને કારણે, મેન પાવર ન હોવાને કારણે સરકાર જે વાત આવે PGVCLની, તો PGVCL પણ વર્ષે દાડે 1500 કરોડ રૂપિયાનો વેપાર કરે છે. છતાં પણ એની રિકવરી છે 31 માર્ચ સુધીમાં 30-32 કરોડ જ રહી છે અને 100 કરોડ 500 કરોડ રૂપિયા સુધી આ ઓલરેડી બાકી રકમ રહી છે. છતાં આપણે નિષ્ક્રિયતા એવું લાગે છે, અથવા તો આપણે મેન પાવર અથવા સંખ્યા ન હોવાને કારણે આ વાત બને છે. આ કોર્પોરેશનમાં મેન પાવરની શોર્ટેજ તો છે જ. હવે તાજેતરમાં હમણાં જનરલ બોર્ડની અંદર મહાનગરપાલિકાનું સેટઅપ મંજૂર થયું છે, ભરતીના નિયમો પણ મંજૂર થયા છે. હવે અમે આશા રાખીએ છીએ કે જે કાંઈ મેન પાવરની ખોટ છે, કારણ કે આજે ટેક્સ ઓફિસર છે તો એ ઇન્ચાર્જ છે, નીચે 2 આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર છે અત્યારે જે મંજૂર થયેલા જૂના સેટઅપ મુજબના, એમાંથી એક જ આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર અત્યારે ઓફિસમાં અવેલેબલ છે. આજે 3,08,000 જેટલી મિલકતો છે, ઓફિસની અંદર પણ એટલું જ કામગીરીનું ભારણ રહેતું હોય છે. તો આજે ભૂતકાળના સમયની અંદર 2 ટેક્સ ઓફિસરો હતા, એક ફિલ્ડ સંભાળતા અને એક ઓફિસ સંભાળતા, પણ આજે એક જ ઇન્ચાર્જ ટેક્સ ઓફિસર છે, તો એ નથી ફિલ્ડની કામગીરી પ્રોપર સંભાળી શકતા, અને ATO છે તો એ પણ નથી. આજે એક ATO ઓફિસનું કામ સંભાળે છે, એક ઇન્ચાર્જ ટેક્સ ઓફિસર ઓફિસનું કામ સંભાળે છે, એટલે બહારના ફિલ્ડની કામગીરીની અંદર અસર થવા પામેલ છે એ અમને ખબર છે. પણ હવે સેટઅપ મંજૂર થઈ ગયું છે, ભરતી નિયમો મંજૂર થઈ ગયા છે, અને ટૂંક સમયની અંદર આવા બધા વહીવટી અધિકારીઓ છે અને સામાન્ય વિભાગ દ્વારા અમને ફાળવવામાં આવશે, એટલે આખું એક સેલ એનો ઊભો અમે કરી શકશું અને એની અસરકારક કામગીરી દેખાડી શકશું. પણ અત્યારે પણ અમે સ્ટાફ પાસેથી એ પ્રકારે જ કામગીરી લઈ છીએ કે ભાઈ સવારથી બપોર સુધી તમારે ફિલ્ડમાં જ કામગીરી કરવાની અને બપોર બાદ ઓફિસની કામગીરી સંભાળવાની, કારણ કે ઓફિસની કામગીરી પણ એટલી જ મહત્ત્વની છે. સમગ્ર વર્ષ દરમિયાન 50,000થી પણ વધુ મિલકતો નામ ટ્રાન્સફરો માટે આવતી હોય છે, અથવા તો અન્ય કોઈ સુધારા વધારા માટે આવતી હોય છે, તો એ પણ પેન્ડિંગ ન રહે અને રિકવરી પણ પ્રોપર થાય એના માટેની કાર્યવાહી છે.